વલસાડ જિલ્લામાં પણ વહીવટી તંત્ર અલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। જિલ્લાના દરિયા કિનારા વિસ્તારમાં પોલીસનું સઘન પેટ્રોલિંગ, દરિયા કિનારા વિસ્તારમાં વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સ્થાનિકો અને માછીમારો સાથે ખાસ બેઠક કરવામાં આવી। દરિયા કિનારે શંકાસ્પદ ગતિવિધિઓ કે વ્યક્તિઓ દેખાય તો તરત જ જાણ કરવા માટે સૂચન પણ આપવામાં આવ્યા છે। તો દરિયા કિનારા વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। જે રીતે અત્યારે જેટલા પણ સેન્સિટિવ વિસ્તારો છે તમામ જગ્યા પર બાજ નજર રાખવામાં આવી રહી છે તંત્ર દ્વારા, અને કોઈ પણ મોરચે બાંધછોડ ન કરવા માટેની તાકીદ તંત્રને પણ આપી દેવામાં આવી છે। જો કોઈ શંકાસ્પદ ગતિવિધિઓ જણાય તો તાત્કાલિક સૂચના આપવા માટેની પણ સૂચના અપાઈ છે। તમામ જે દરિયાકાંઠાના વિસ્તારના ગામડાઓમાં થાણા અધિકારી દ્વારા મીટિંગ લેવામાં આવી છે। ખાસ કરીને ફિશરમેન વોચ ગ્રુપ જે બનાવવામાં આવ્યા છે, વોચ ગ્રુપના સભ્યોને સાથે રાખીને તમામ ફિશરમેન સાથે વન ટુ વન મીટિંગ કરવામાં આવી રહી છે। વિસ્તારના ગામડાઓના સરપંચોના વોટ્સઅપ ગ્રુપમાં પણ અલગ અલગ મેસેજીસ પાસ કરવામાં આવ્યા છે। તમામ જગ્યાએ થાણા અધિકારીએ મીટિંગ લીધી છે અને આ પરિસ્થિતિને ધ્યાને રાખીને વિસ્તારમાં કોઈપણ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિ, દરિયાકાંઠે કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ કે કોઈ શંકાસ્પદ વ્યક્તિની હિલચાલ દેખાય તો તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમ વલસાડ સાથે સાથે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ વલસાડ જિલ્લાનો જે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ કલેક્ટર કચેરી ખાતે કાર્યરત છે તે, અને એની સાથે સાથે જે નેશનલ જે હેલ્પલાઇન નંબર છે 1093 કોસ્ટલ સિક્યુરિટી ની પણ જાણ કરવા માટે તમામને જાણ કરેલી છે।